નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે હવે પ્રકરણ બીજું મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે કેટલીક સંકલ્પનાઓ એટલે કે વ્યાખ્યાઓ છે, અર્થો છે, તેમજ સિદ્ધાંતો છે, ખ્યાલો છે, આ બધા વિશેની સમજૂતી મેળવી લેવી ખૂબ જરૂરી છે. કેમ કે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો તેની અંદર આવતા કેટલાક અર્થો, સંકલ્પનાઓ, આનો અભ્યાસ જો આપણે કરી શકશું એટલે કે મેળવી લેશું, અભ્યાસ મેળવી લેશું, સમજૂતી મેળવી લેશું, તો તેનો અભ્યાસ આપણે સરળતાથી સમજી શકીશું. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદર, જેમ કે પહેલું ચેપ્ટર હતું આપણું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો અર્થશાસ્ત્ર વિષયની અંદર શું આવે છે, જેમ કે આપણે ચેપ્ટરની અંદર જોયું, અર્થશાસ્ત્રનો અર્થ છે, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન છે, તેમજ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, તેમજ આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આ બધું આપણે પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની માહિતી મેળવી. એવી જ રીતે આપણે આ બીજું ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તેની અંદર આપણે કેટલાક અર્થો જેમ કે કિંમત અને મૂલ્ય છે, ઉત્પાદન, વસ્તુઓ, સેવાઓ છે, સંપત્તિ અને કલ્યાણ છે, વ્યાપાર ચક્ર છે, આ દરેક વિષયની સમજૂતી મેળવી લેવી ખૂબ જરૂરી છે. એમ પણ વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર એક અલગ જ ભાષા છે, જેથી આપણે અર્થશાસ્ત્ર વિષયમાં આ અમુક એવા શબ્દ છે, કિંમત, મૂલ્ય છે, આ દરેક શબ્દ વિશે આપણે જ્યારે ચર્ચા કરીશું તો અર્થશાસ્ત્રની અંદર તેનો કંઈક અલગ જ અર્થ થાય છે. બરાબર, અર્થશાસ્ત્રની ભાષામાં એનો અલગ અર્થ થાય છે. તો એ કેવો અભ્યાસ છે તેના વિશેની સમજ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું પ્રસ્તાવનાની. જોઈએ, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. એટલે કે માનવીના આર્થિક, આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું કે માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. અર્થ ઉત્પાદન માટે, આવક મેળવવા અને ખર્ચ કરવા તેમજ વિનિમય કરવા માટે જે પ્રવૃત્તિ કરે છે તેની એ દરેકનો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. હવે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો એટલે કે આપણે જો શરૂઆતથી જ કેટલાક એના પાયાના ખ્યાલો છે તેમજ તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે. કારણ કે આવા ખ્યાલો વારંવાર ઉપયોગમાં આવે છે. એટલે કે આ ખ્યાલ વિશેની સમજૂતી આપણને વારંવાર અર્થશાસ્ત્રના અભ્યાસ કરવામાં આપણને વારંવાર ઉપયોગી આવે છે. શરૂઆતના તબક્કામાં જો આ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજ મેળવી લેવામાં આવે અથવા લેવાથી અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ કેવો બનશે? સરળ અને સમજણપૂર્વકનો બનશે. એટલે કે પાછળના ચેપ્ટરોનો અંદર જે શબ્દનો ઉપયોગ થાય છે તેના વિશેની જો આપણે સમજૂતી મેળવી લઈએ તો આપણને એનો અભ્યાસ કરવો સરળ બને છે. તો આ પ્રકરણની અંદર આપણે વસ્તુઓ, સેવાઓ અને સાધનો, કિંમત અને મૂલ્યનો અર્થ તેમજ તેનો તફાવત, તેમજ સંપત્તિ અને કલ્યાણ, વ્યાપાર ચક્ર વિશેની પ્રાથમિક સમજૂતી મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કિંમત અને મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણો એક અહીંયા પ્રશ્ન પણ બને છે કે કિંમત અને મૂલ્યનો અર્થ સમજાવો. તો હવે આપણો એ પ્રશ્નની અહીંયા શરૂઆત થાય છે. આની પછીના વિડીયોમાં મેં એ પ્રશ્ન તમારી માટે મૂક્યો જ છે. બરાબર, કે જોઈએ કિંમત અને મૂલ્ય. તો રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યને અલગ અલગ એટલે કે લગભગ
સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ છે, આની કિંમત વધારે છે વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દેવાયા છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો રોજિંદા જીવનમાં એટલે કે રોજબરોજના વ્યવહારમાં આપણે આ કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ એટલે એક જેવા જ માનીએ છીએ. હવે આપણે જોઈએ તો આ વસ્તુ મૂલ્યવાન છે અથવા આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ છે, આની કિંમત વધારે છે. આ દરેક વાક્યો છે, મૂલ્ય છે, આ બધું આપણને કેવું લાગે કે એકબીજાના સમાનાર્થી શબ્દમાં વપરાયા હોય સરખા જેવું જ લાગે છે. પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેના જુદો જ અર્થ સમજવો જરૂરી છે. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે તેને જુદા અર્થમાં સમજીશું અથવા તેનો જુદો જ અર્થ થાય છે. તો જોઈએ, પહેલું છે મૂલ્ય. કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. શું કીધું છે કે કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે એટલે કે આ બંનેનો અર્થ સમજવા માટે આપણે સૌ પ્રથમ મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્ય બે રીતે જોવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો ટૂંકો પ્રશ્ન પણ આવ્યો કે વ્યવહારની અંદર આપણે મૂલ્યને કેટલી રીતે જોઈએ છીએ? તો બે રીતે. MCQ બનાવવું હોય તો પણ બની શકે કે મૂલ્યને કેટલી રીતે જોઈ શકાય છે? તો બે રીતે. અને ટૂંકા પ્રશ્નની રીતે તો કઈ બે રીત? તો પહેલું છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય. જોઈએ ઉપયોગિતા મૂલ્ય. તો પહેલું છે ઉપયોગિતા મૂલ્ય. તો ઉપયોગિતા મૂલ્યનો અર્થ આપણને ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાય કે ઉપયોગિતા મૂલ્ય એટલે શું? તો વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. હવે કોઈ વસ્તુ છે એ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું શું દર્શાવે છે? ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા ખૂબ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કેમ કે આ દરેક વસ્તુ વગર માણસનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે. એટલે ઉપયોગિતા મૂલ્ય શું કહે છે કે વસ્તુ એટલે કે આપણે જેને જોઈ શકીએ છીએ. બરાબર? કે આ વસ્તુ છે તે શું માનવ જીવન કોઈ પણ વસ્તુ છે તે માનવી માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. ત્યારબાદ છે વિનિમય મૂલ્ય. તો વસ્તુ કે સેવા આપી તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમને અહીંયા વિનિમય એટલે કે વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય એનો અર્થ ટૂંકમાં સામાન્ય. બરાબર? તો અહીંયા આપણે એનો અર્થ સમજીએ કે વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય છે. બરાબર? આપણે કોઈને કોઈ વસ્તુ આપીએ છીએ, એના બદલામાં સામે આપણને કોઈ વસ્તુ કે સેવા આપવાની થાય છે વ્યક્તિને. તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુનો કેટલા એકમ મળે છે? આપણે એને એક વસ્તુ આપીએ છીએ તો એના બદલામાં આપણને એ વસ્તુનું કેટલી વસ્તુ મળે છે. બરાબર? અથવા કેટલા એકમ મળે છે તે વસ્તુનું શું દર્શાવે છે? વિનિમય મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે તેનું ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. અહીંયા આપણો એક બીજો પણ પ્રશ્ન શરૂ થાય છે કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ સમજાવો.
જોઈએ, વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પણ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે તો તેનું વિનિમય મૂલ્ય હશે જ તેવું આપણે કહી શકીએ નહીં. પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. એટલે કે જે વસ્તુની લેવડ દેવડ થતી હોય છે તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે. એટલે કે એ વસ્તુ ઉપયોગી હોય છે. ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય. એટલે કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય છે તેનો પુરવઠો પણ કેટલો હોય છે? અમાપ, વધારે હોય છે. તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ થઈ શકતો ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. હવે એવી વસ્તુ પર કોઈ વ્યક્તિ કે કોઈ પેઢીનો અંકુશ હોતો નથી, બરાબર? એની માલિકી હોતી નથી, કાબૂ હોતો નથી. તો એવી જે વસ્તુ છે તેનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું રહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ. હવે વાત કરીએ તો તેની પર કોઈ પેઢીનો કાબૂ પણ થઈ શકતો નથી, કેમ કે એ કુદરતી છે. હવા, પાણી, બરાબર, આની પર કોઈની માલિકી થઈ શકતી નથી. હવે વાત કરીએ, જ્યારે જે વસ્તુની અછત હોય, પુરવઠો પણ એકાદ કે થોડાક લોકોના પુરવઠા પર એકાદ કે થોડાક લોકોનો કાબૂ હોય, તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં પણ તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક વખત તેની વાત કરીએ કે જ્યારે જે વસ્તુની અછત હોય, બરાબર, એટલે કે ઓછી હોય, તેના પુરવઠા પર એટલે કે એ વસ્તુના પ્રમાણ જથ્થા પર એકાદ કે થોડાક લોકોનો કાબૂ હોય. એટલે કે એકાદ વ્યક્તિ અથવા થોડા ઘણા અંશે લોકોનો કાબૂ હોય, એટલે કે એની માલિકી ધરાવતા હોય. તેમજ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય, એટલે કે એ વસ્તુ ઉપયોગમાં ઓછી હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. એટલે કે તેની લેવડ દેવડ વધારે હોય છે. દાખલા તરીકે વાત કરી છે સોનું, ચાંદી, હીરા, માણેક. આ વસ્તુઓનું શું કીધું છે? આ વસ્તુઓની અછત હોવાને કારણે તેનું વિનિમય મૂલ્ય કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. એક વાત યાદ રાખવી ઘટે કે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે તથા સમયે વિનિમય મૂલ્ય ઓછું એટલે કે ઊંચું હોઈ શકે. ઊંચું હોઈ શકે. શું કીધું? કે એક વાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય છે તેનું અલગ અલગ સ્થળે અને અલગ અલગ સમયે તેનું વિનિમય મૂલ્ય ઊંચું પણ હોઈ શકે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હોય, બરાબર? પાણીનું વિનિમય મૂલ્ય કેવું છે? શૂન્ય જેવું હોય. પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય ઘટ્યું છે. અથવા આપણે બીજું ઉદાહરણ એ પણ લઈ શકીએ કે દાખલા તરીકે રણમાં રેતી છે તો રણની અંદર એ રેતીનો ઉપયોગ નથી, પરંતુ એ રેતીને જો કોઈ શહેરની અંદર લાવવામાં આવે તો તેનું બાંધકામ માટે કે અન્ય રીતે એનું ઉપયોગિતા મૂલ્ય વધી જાય છે. આમ તેનું વિનિમય મૂલ્ય કેવું થઈ જાય છે? ઊંચું થઈ જાય છે, એટલે કે વધી જાય છે. ત્યારબાદ વાત કરશું ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થભેદને સમજ્યા પછી ખાસ યાદ રાખવાનું છે કે અર્થશાસ્ત્રના જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય, એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસની અંદરની વાત છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ, બરાબર, મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો હશે તેવું માનવું. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. અને વસ્તુના બદલામાં નાણાંના
એકમ ચૂકવવાના હોય ત્યારે તે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ તે વસ્તુની કિંમત દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણી વખત ટૂંકા પ્રશ્નની અંદર પણ, સ્વાધ્યાયની અંદર પણ આપણો આ પ્રશ્ન છે કે મૂલ્ય એટલે શું, કિંમત એટલે શું. તો સૌથી મહત્ત્વના એવા બે શબ્દના અર્થ તમારે પણ યાદ અચૂક રાખવાના છે, મોઢે કરી નાખવાના છે કે મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. ત્યારબાદ કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. આપણને પરીક્ષામાં પણ ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજે બીજા પ્રકરણની અંદર કિંમત અને મૂલ્યનો અર્થ અને તેની અંદર આવતું ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વિશેની સમજૂતી પ્રાપ્ત કરી. અસ્તુ.